નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર 2 બહુપદી લેક્ચર નંબર 8. હવે 2.3-4 સુધી આપણે પૂરું કરી દીધું. આજે આપણે નિત્યસમ ભણવાના છે. હવે નિત્યસમ એ ખરેખર શું છે તો સૂત્ર કહીએ. આજના જે સૂત્ર છે એટલા મહત્વના છે કે જો આ આવડતા હોય તો જ 10મા ધોરણની અંદર તમને ગણિત આવડે. બાકી જો આ સૂત્ર ન આવડે એટલે ઘણા બધા ચેપ્ટર એવા છે કે દાખલો અડધા સુધી ગણી પછી છોડી દેવો પડે, કેમ કે એ સૂત્ર પ્રમાણે જ દાખલો ગણાતો હોય તો એ દાખલો તમે આગળ ગણી ના શકો. એટલે દરેક સૂત્ર છે, આ સૂત્ર ઉપરથી દાખલા છે, તો સૂત્ર આવડવા જોઈએ. કઈ રીતે આવે આપણે સમજાવીએ છીએ હમણાં. કે ચલો પહેલું જ સૂત્ર છે કે a + b નો હોલ સ્ક્વેર, આખાનો વર્ગ હોય ત્યારે કયું સૂત્ર મુકાય. તો આ a જે છે ને પહેલું પદ છે અને b એ શું છે બીજું પદ છે. એટલે સૂત્ર તમે બનાવો તેવું બોલાય કે પહેલા પદનો સ્ક્વેર + 2, પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. પહેલા પદનો સ્ક્વેર + 2, પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. જ્યાં પહેલું બોલીએ છીએ ત્યાં a મૂકવાનું, બીજું બોલીએ ત્યાં b મૂકવાનું. એટલે આ આપણું સૂત્ર થઈ જ ગયું. પણ આને લખવું હોય તો એવી રીતે લખાય કે a² + 2ab + b². તમને આના ઉપરથી આ સીધું આપ્યું હોય પણ આપણે આ રીતે શીખવાડીએ. ફરીથી આમાં પણ એવું, પહેલા પદનો સ્ક્વેર -2, પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. જ્યાં પહેલું હોય ત્યાં a કરો, બીજામાં b કરો. યાદ રાખજો, જ્યારે અહીંયા માઈનસ હોય ત્યારે ફક્ત બીજું પદ જ માઈનસ થાય, ત્રીજું પદ તો પ્લસ જ હોય. એટલે આને પણ આ જ રીતે કે a² -2ab અને +b². પ્લસ માઇનસ છે તો અહીંયા પ્લસ માઇનસ એટલો જ તફાવત, બીજું બધું એમનું એમ. એટલે કઈ રીતે લખશો તો પહેલા પદનો સ્ક્વેર +2ab + b². એટલે આપણે આપણા સૂત્ર પ્રમાણે લખવાનું. ધારો કે આનું એક ઉદાહરણ શીખવાડું. ધારો કે આવું આપ્યું હોય કે 2a + 5 આનો સ્ક્વેર. તો શું કરો તો આપણે હમણાં સૂત્ર બોલે ને એવું બોલવાનું કે પહેલા પદનો સ્ક્વેર +2, પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. પહેલું હોય ત્યાં 2a કરવાનું, બીજું હોય ત્યાં 5 મૂકીને પછી દાખલો ગણવાનો. એટલે આવી રીતે પદ મુકાય. એના પછી આ સૂત્ર કેવા શું માંગે છે પહેલા તે સમજો કે બે કૌંસ છે, બંનેના પહેલા પદ સરખા બીજા પદ સરખા વચ્ચે પ્લસ માઇનસ. ફરીથી પહેલા બે પદ સરખા બીજા બે પદ સરખા વચ્ચે જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. બોલો ચાલો, પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર એવું મુકાય. હવે પહેલું પદ એટલે આપણે અહીંયા શું મૂકીશું a અને બીજું પદ એટલે b. તો આને શું લખાય તો કે a² - b². ચાલો હવે આ સૂત્ર ક્યારે મુકાય એ સમજીએ કે જ્યારે પહેલા બે પદ સરખા હોય અને બીજા બે પદ જુદા જુદા હોય ત્યારે. પહેલા બે પદ સરખા છે, બીજા બે પદ જુદા જુદા છે ત્યારે આ સૂત્ર મુકાય. સૂત્ર કેવી રીતે યાદ રાખશો તો x² પ્લસ બીજું એટલે બીજું ખરું પણ શું લેવાનું સરવાળો, પહેલું પ્લસ બીજું. અમે કઈ રીતે લખ્યું એ કહી દઉં, બોલવાનું કઈ રીતે. પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજું પહેલું પ્લસ બીજું. ફરીથી પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજું પહેલું બીજું. જ્યારે બીજું અહીંયા બોલો ત્યારે અહીંયા સરવાળો, આ બે વચ્ચે કયો યાદ રાખવાનું ગુણાકાર. હવે 3 પદ આયા કે a + b + c આખાનો હોલ સ્ક્વેર. એટલે આખાનો સ્ક્વેર હોલ સ્ક્વેર. તો સૂત્ર શું બનશે કે a² + b² + c². આને કઈ રીતે બોલાય, પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ
2bc પ્લસ 2ca. હવે આને આપણે આપણી રીતે બોલીએ. પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2. પહેલું પદ બીજું પદ પ્લસ 2. બીજું પદ ત્રીજું પદ પ્લસ 2. ત્રીજું પદ પહેલું પદ. આ રીતે બોલવાનું. એટલે જ્યાં પહેલું અહીંયા જે લખ્યું હોય એ પહેલામાં જ્યાં બોલ્યા ત્યાં લખી દેવાનું. બીજું બોલ્યા છે તો બી જ્યાં દેખાય ત્યાં લખવાનું. આવી રીતે બધે લખવાનું. હવે આ ઘણાને એવું થાય સાહેબ આના બે સૂત્રો તો સરખા છે. સરખા નથી ભાઈ. અહીંયા ઉપર 2 ને અહીંયા ઉપર 3 ઘાત છે. તો આનું સૂત્ર શું બન્યું? તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3ab અને a પ્લસ b. બોલાય કઈ રીતે? આપણી રીતે, આપણી ભાષા. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3. પહેલું પદ બીજું પદ ને કૌંસ. કૌંસ એટલે શું? આ a પ્લસ b. ફરીથી પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3. પહેલું પદ બીજું પદ પ્લસ પહેલું પદ બીજું પદ અને કૌંસ. એવું ને એવું આમાં જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ. ઉપર વાળું જ સૂત્ર લખું છું. શું બોલશો? પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ 3. પહેલું પદ બીજું પદ કૌંસ. ફરીથી પહેલા પદનો ઘન બીજા પદનો ઘન 3. પહેલું પદ બીજું પદ કૌંસ. કૌંસ એટલે આ જે કૌંસ હોય ને, ધારો કે અહીંયા પ્લસ વાળો તો પ્લસ મૂકીએ, માઇનસ હોય તો માઇનસ વાળું મૂકીએ. આ જો સૂત્ર આવડે ને એટલે બધા દાખલા આવડે એવું સમજી લેવાનું. હવે આ અલગ છે. એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3 abc. એટલે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3 abc. એટલે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. આ ગુણાકાર માટે જ્યારે પણ આવું આવ્યું હોય ત્યારે સૂત્ર પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. એટલે પહેલા પદનો પહેલું પદ પ્લસ બીજું પદ પ્લસ ત્રીજું પદ. હવે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca. સૂત્ર કઈ રીતે થઈ ગયું? પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. બીજા કૌંસમાં પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ પહેલું પદ બીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ માઇનસ ત્રીજું પદ પહેલું પદ. ત્યારે આવું ઘનવાળું સૂત્ર હોય ત્યારે. ફરીથી ઘનવાળું સૂત્ર આવે તો ઘણાને પ્રશ્ન થાય સાહેબ આ બે ઘનવાળા સરખા. એટલે આ ઘનવાળા સરખા નહીં લે. આ શું છે? આખાનું ઘન છે અને આ પર્સનલ ઘન આપેલું. મોબાઈલ હોય ને પર્સનલ, એવી રીતે પર્સનલ છે. તો આમાં શું કરશો? પેલા આ ઘન દબાઈ દો. શું દેખાય તે લખી નાખવાનું. એટલે a પ્લસ b. હવે સાંભળ્યું, આની અંદર એવું છે બીજો કૌંસ છે ને આના ઉપરથી લાવવાનો. આના ઉપરથી કઈ રીતે? પહેલા પદનો સ્ક્વેર મૂકી દો, જગ્યા છોડી બીજા પદનો સ્ક્વેર મૂકી દો. આ બંનેનો ગુણાકાર કરવાનો, એ મધ્યમાં મૂકવાનો. અને અહીંયા જો પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાનો. ફરીથી શીખવાડો. પહેલા પદનો સ્ક્વેર કરી દો, બીજા પદનો સ્ક્વેર કરી દો, બંનેનો ગુણાકાર મધ્યમાં લખી દો. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાનો. ચલો આવું ના આવું પેલા ઘન દબાઈ દો. શું દેખાય? a માઇનસ b. આના ઉપરથી લાવવાનું. પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર. વચ્ચે મેં કીધું એમ બંનેનો ગુણાકાર કરવાનો. અહીંયા માઇનસ હોય તો પ્લસ કરવાનું. હવે આ બંને સૂત્ર જોઈને ખબર પડે ફરક શું? તો પ્લસ હોય તો અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ. આટલી ખબર પડી. આ બધા સૂત્ર જે આ સૂત્ર આવડે એટલે દાખલામાં ટપોટપ આવડવા માંડે. સ્વાધ્યાય 2.5 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરો. પહેલા આ રકમ જોઈને આમાંથી સૂત્ર નક્કી કરો. તો કે આપણે સૂત્ર જુઓ. પહેલા બે પદ સરખા છે, બીજા બે પદ સરખા નથી. તો એવું સૂત્ર આમાંથી શોધો. તો કે આવી રહ્યું. પહેલા બે પદ સરખા છે, બીજા બે પદ સરખા નથી. તો ચોથા નંબરનું સૂત્ર સેટ કરી દો. હવે ચોથા નંબરનું સૂત્ર એટલે આવી રહ્યું. અહીંયા જો શું છે? x. x એટલે શું? પહેલા પદનો સ્ક્વેર. એટલે અહીંયા હું શું લખીશ? પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજું એટલે બીજાનો સરવાળો. એટલે અહીંયા જગ્યા છોડી દો. બાજુમાં પાછું પહેલું
અને ફરીથી બીજું બીજું. હવે જો અહીંયા પહેલું લખવાનું એટલે x લખીશ, અહીંયા બીજું બીજું એટલે 4 + 10 લખીશ, ફરીથી પહેલું લખીશ, ફરીથી બીજું બીજું એટલે 4 અને 10 લખીશ. ધારો કે આ 10 અહીંયા માઇનસ હોત તો જ્યાં 10 દેખાય ને આગળ મારે માઇનસ કરવાના રહે. હવે પહેલા પદનો સ્ક્વેર પ્લસ 10 ને 4 14, 14x અને 10 ચોક 40. વાર્તા પૂરી. ચલો બીજો દાખલો. ફરીથી ચેક કરો. પહેલા બે પદ સરખા, બીજા જુદા જુદા. એટલે આપણો ચોથા નંબરનું સૂત્ર આ પ્રમાણે જ મૂકી દઉં. પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજું બીજું પહેલું, બીજું અને બીજું. અહીંયા મૂકો x, બીજું પદ 8, અહીંયા બીજું એટલે કયું હતું -10, અહીંયા મૂકીએ છીએ પહેલું, અહીંયા બીજું અને અહીંયા પણ બીજું એટલે x². હવે જો 10 માંથી 8 ગયા તો 2 વધ્યા, મોટાની નિશાની આવે એટલે -2 થઈ ગયા અને 10 ગુણ્યા 8 કરો તો 80 અને આ માઇનસ આગળ આપો એટલે પ્લસ નું શું થઈ ગયું માઇનસ. ચલો દાખલો પૂરો. આ બાજુ જોઈએ. પેલા બે પદ સરખા, બીજા બે પદ જુદા જુદા. એટલે આ જુદા જુદા નહીં, સરખા જ છે. જો 3/2 3/2 ખાલી નિશાની જુદી. એટલે પેલા બે પદ સરખા, બીજા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ. આવું છે તો કે હાઈ રહ્યું. પહેલા પદ સરખા, બીજા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ. તો આ સૂત્ર મૂકવાનું. હવે આ એટલે શું? પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. ચાલો અહીંયા મૂકો. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ એટલે y નો સ્ક્વેર. આ પહેલું પદ આખું કહેવાય, y² કહેવાય. બીજું પદ કયું કહેવાય? 3/2. હવે એનો સ્ક્વેર કરવાનો. y નો સ્ક્વેર એટલે y ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. માઇનસ 3 નો સ્ક્વેર કેટલો? 9 અને 2 નો સ્ક્વેર કેટલો? 4. આ દાખલો પૂરો થઈ ગયો. એના પછી ચેક કરો. પહેલા બે પદ સરખા, બીજા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ. એટલે કે હા, અને તફાવતની રીત પણ કહેવાય. આ ત્રીજા નંબરનું છે અને તફાવતની રીત કહેવાય. શું બોલું છું? પહેલા બે પદ સરખા, બીજા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ. ચાલો આને કઈ રીતે લખીએ? પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. એટલે અહીંયા લખો 3, અહીંયા લખો 2x. એટલે 9 - 4x². દાખલો પૂરો. ગુણાકાર કરો તો કેવો હશે? મજા આવી જાય. આવો ગુણાકાર કરવાના આવે તો 103 ગુણ્યા 107 મજા આવે. એટલે આમ નથી કરવાનું, નિત્ય સમનો ઉપયોગ કરીને કરવાનો. નિત્ય સમ એટલે શું? આ વાપરીને ગુણાકાર કરવાનો. હવે આ 103 છે ને શું લખાય? તો આવું લખાય 100 + 3 અને આને લખાય 100 + 7 લખાય. હવે ચેક કરો. પહેલા બે પદ સરખા, બીજા બે જુદા જુદા. ચોથા નંબરનું સૂત્ર સેટ કરવાનું. ચાલો શું લખતા હતા? પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજું એટલે 3 અને 7. પહેલું પ્લસ બીજું. અહીંયા બીજું બોલો તો વચ્ચે સરવાળો છે, અહીંયા બીજું બોલો તો વચ્ચે ગુણાકાર છે. હવે 100 નો સ્ક્વેર એટલે 2 મીંડા હોય ને તો 4 મીંડા થાય. 7 ને 3 10, 10 ગુણ્યા 100 એટલે 100 ની પાછળ 1 મીંડું ચડાવો એટલે 1000 અને 7 તરી 21. 10,000 અને 1000 એટલે 11,000. 11,000 માં 21 ઉમેરી દો એટલે 11,000 ને 21. આ આપણો જવાબ આવી ગયો. ચાલો આવો નવો દાખલો 95 અને 96. તો 90 + 5 કરાય, 90 + 6 કરાય. કોઈ એવું પૂછે સાહેબ આમાં 100 ના લેવાય? 100 - 5 અને 100 - 4 તો એ પણ લેવાય. જવાબ આવી જશે. નિત્યસમ વાપરીએ છીએ એટલે બંને રીત સાચી છે, પણ જો સાદો ગુણાકાર કરો પેલો ચોથા પાંચમા કરતા તો ખોટો. તો જવાબ આવી જાય પણ માર્ક્સ ન મળે. એટલે આપણે આ રીત કરો તો પહેલા પદનો સ્ક્વેર એટલે 90 નો સ્ક્વેર પ્લસ બીજું પહેલું
પ્લસ બીજું ચાલો 9 નો સ્ક્વેર 81, એક મીંડાનો 2 મીંડો, 6 ને 5 11, 11 ગુણ્યા 9 એટલે 990 પ્લસ 6 પંચાને 30. 81 માં 8100 છે, એમાં 1000 ઉમેરો પહેલા એટલે 9100 અને આમાંથી 20 ઉમેરો એટલે 9120 થઈ ગયા. આપણો જવાબ આવી ગયો. હવે એના પછી દાખલા નંબર 3, અવયવ પાડો. ચાલો, આ 3 પદ દેખાય છે તો કે હા. ચેક કરો, પહેલું અને ત્રીજું પદ એ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. પૂર્ણ વર્ગ એટલે શું? વર્ગમૂળ નીકળતો હોવું જોઈએ. જો આનું વર્ગમૂળ નીકળે છે એટલે આ સૂત્ર છે ને, આ છે આ, અને આપણે આવું લાવવાનું છે. આપણી પાસે આ 3 પદ છે ને, એમાંથી આપણે આવું લાવવાનું છે. એટલે હું પહેલા આ સ્વરૂપે લખી જો આવે છે કે નહીં, કે પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2, પહેલું પદ, બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. ચાલો, આનું વર્ગમૂળ અહીંયા મૂકો તો 3x, અહીંયા 3x. આનું વર્ગમૂળ અહીંયા y અને અહીંયા y. મધ્યમ પદ ચેક કરી જો, 3 દુ 6xy છે તો કે હા. તો આને કઈ રીતે લખાય? આ પહેલું પદ છે ને, અહીંયા લખવાનું, ત્રીજું પદ એને અહીંયા લખવાનું. તો બીજા પદને એવું થાય મારી પાસેથી કઈ ના લીધું, ખોટું લાગી જાય, તો આપણે એનું નિશાન લેવાનું. જો એ પ્લસ હોય તો પ્લસ લખવાનું અને માઇનસ હોય તો માઇનસ લખવાનું. આપણે શું કર્યું કહું છું, આના ઉપરથી આ લાવતા હતા. આપણે આ સૂત્ર ઉપરથી આ લાવતા હતા ને, એટલે આપણે આના ઉપરથી આ લાયા હતા. હવે આપણે શું કર્યું, આ 3 પદ ઉપરથી આ 2 પદ વાળું લાયા, એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. યાદ શું રાખવાનું, બંનેનું વર્ગમૂળ નીકળતું હોય ને તો જ આગળ ચલાવવાનું. અને આ મધ્યમ પદ જોઈ જોવાનું, 3 દુ 6xy જો વચ્ચે થઈ જાય છે તો શું લખ્યું, આને અહીંયા લખ્યું, વચ્ચે પ્લસનું નિશાન કર્યું. ચલો, આ પણ જોઈ જો. આ 2 જ પદ છે એટલે 2 પદ વાળું આવી ગયું, વચ્ચે માઇનસ છે આવી ગયું. તો કે આપણે આ સ્વરૂપમાં લખીને આ સ્વરૂપમાં લઈ દો. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ આ અને બીજું પદ આ. એનો મતલબ શું કર્યો, આનું વર્ગમૂળ અહીંયા લખ્યું, આનું વર્ગમૂળ અહીંયા લખ્યું. આ રકમ જ છે કે આનો વર્ગ કરો તો x² થાય અને આખાનો વર્ગ કરો તો y²/100 થાય. હવે આ કેવા સ્વરૂપમાં લાવી દીધું, આવા સ્વરૂપમાં. જો આવી ગયું y² - b². તો શું લખાય, તો કે એકવાર માઇનસ કરવાનું, એકવાર પ્લસ કરવાનું. એટલે આનું આ જ રાખવાનું કે x - y/10, x + y/10. તમને આવું આપે તો તમે કયું સૂત્ર ચેક કરો કે ભાઈ આ ત્રીજા નંબરનું, પહેલા 2 પદ સરખા, બીજા 2 પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ, એટલે તફાવતની રીત. એટલે તમે શું બોલો, a² - b². એટલે પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર છે આ. તો આપણે એનાથી ઊંધું કર્યું, આ આપ્યું હતું એનું વર્ગમૂળ કર્યું, ઉપર સ્ક્વેર સ્વરૂપે લખ્યું, પછી એકવાર માઇનસ અને એકવાર પ્લસ. અહીંયા પણ જો સ્ક્વેર છે તો ધારો કે ઘણીવાર એવું થાય, પાછળ જવાબ આવો આપ્યો હોય કે સ્ક્વેર છે તો 2 વાર લખાય, તો 2 વાર લખી દેવું, તો આ પણ સાચું. આ પહેલો અને ત્રીજો દાખલો છે, બીજો જાતે ગણવાનો. આમાં પણ એવું કે વચ્ચે વચ્ચે દાખલા બાકી રહી ગયા હોય તો એ તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે, એટલે આપણે બાકી રાખ્યા છે. હવે આગળ દાખલા નંબર 4. 3 દાખલા પૂરા થઈ ગયા. દાખલા નંબર 4, અવયવ પાડો એવું જ છે. x + 2y + 4z. 3 પદનો સ્ક્વેર. એટલે આમાં 3 પદનો સ્ક્વેર ક્યાં દેખાય, 1 2 3, 3 પદનો સ્ક્વેર. એટલે આ સૂત્ર વાપરવાનું છે. સૂત્ર શું છે, પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2, પહેલું પદ, બીજું પદ પ્લસ 2, બીજું પદ, ત્રીજું પદ પ્લસ 2, ત્રીજું પદ, પહેલું પદ. તો એ પ્રમાણે આને પહેલા લખી નાખીએ. પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2, પહેલું પદ, બીજું પદ પ્લસ 2, બીજું પદ, ત્રીજું પદ પ્લસ 2, ત્રીજું પદ, પહેલું પદ. હવે અહીંયા શું લખશો, તો x, અહીંયા 2y અને અહીંયા લખશે
4z. અહીંયા આપણે પહેલું બીજું બોલ્યા તો અહીંયા પહેલું લખવાનું, અહીંયા બીજું લખો. અહીંયા બીજું ત્રીજું બોલ્યા તો બીજું અને ત્રીજું લખો. ત્રીજું અને પહેલું તો પહેલું લખો. હવે તો કે x નો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર એટલે 4y નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર એટલે 16z નો સ્ક્વેર પ્લસ 2 દુ 4 xy પ્લસ 4 દુ 8 8 દુ 16 yz પ્લસ 4 દુ 8 xz. અંદર અંદર આ કઈનું કશું થાય નહીં એટલે આ આપણો જવાબ આવી ગયો. બરાબર, સૂત્ર પ્રમાણે આ લખવાનું. હજુ એક દાખલો છે આપણે જોઈ લઈએ એટલે આવડી જશે. ચલો ફરીથી એવું ને એવું જ છે એટલે આપણે આપણું સૂત્ર મૂકવાનું માઇનસ છે પ્લસ છે પછી વિચારીએ. પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 પહેલું પદ બીજું પદ પ્લસ 2 બીજું પદ ત્રીજું પદ પ્લસ 2 ત્રીજું પદ પહેલું પદ. હવે જો પહેલું પદ શું હતું -2x, બીજું પદ 3y અને આ 2z. અહીંયા પહેલું પદ તો 2x, બીજું પદ 3y, અહીંયા બીજું 3y અને 2z, અહીંયા 2z અને -2x. શું કર્યું? પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું. આગળ બધામાં 2 2 તો હતા જ. તો અહીંયા ચલો પહેલા પદનો સ્ક્વેર. હવે તમને ખબર છે -2 નો સ્ક્વેર કરું તો 4 થાય કેમ કે માઇનસ માઇનસ નીકળી જાય એટલે 4x નો સ્ક્વેર પ્લસ 9y નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર 4 z નો સ્ક્વેર. હવે સાંભળજો 3 દુ 6 દુ 12 એટલે 12xy આગળ કરવાના માઇનસ 3 દુ 6 દુ 12 yz પણ કેવા પ્લસ 2 દુ 4 દુ 8 xz અને એ પણ કેવા કરવાના માઇનસ. આપણો જવાબ આવી ગયો. ક્લિયર? હવે રકમ ડેન્જર આપે એવું લાગે છે, ગભરાવાનું નહીં. આપેલું પદ છે. આપણે આપણા સૂત્ર પ્રમાણે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 પહેલું પદ બીજું પદ પ્લસ 2 બીજું પદ ત્રીજું પદ પ્લસ 2 ત્રીજું પદ પહેલું પદ. ચાલો અહીંયા શું મૂકશો? આ જો આવું છે 1/4 અને a છે a તો આને a ના છેદમાં શું લખાય? 4 લખાય. a ના છેદમાં શું લખાય? 4. તો અહીંયા લખો a ના છેદમાં 4. એવી જ રીતે અહીંયા -b ના છેદમાં 2 લખાય. બીજું પદ માઇનસ છે તો આપણે માઇનસ રાખીએ અને ત્રીજું પદ 1. હવે અહીંયા પહેલું બીજું લખવાનું તો બીજું જ્યાં બોલ્યા ને ત્યાં માઇનસ હોય તો માઇનસ કરતા જવાનું. પહેલું પદ શું હતું? તો a ના છેદમાં 4 -b ના છેદમાં 2 -b ના છેદમાં 2 ત્રીજું પદ 1 ત્રીજું પદ અને પહેલું પદ કયું હતું? તો a ના છેદમાં 4. ચાલો અહીંયા શું થશે? a નો સ્ક્વેર છેદમાં 16. હવે અહીંયા શું થશે? b નો સ્ક્વેર છેદમાં 4 પણ કેવા થઈ જશે? પ્લસ કેમ કે માઇનસ નો સ્ક્વેર છે. અહીંયા થઈ ગયો 1. હવે જો સાંભળ્યો યાદ રાખી આ 2 અને આ 2 ઉડી ગયા તો એ બી વધ્યા છેદમાં 4 વધ્યા અને આ માઇનસ આગળ આવ્યા એટલે આ નિશાની બદલાય એટલે અહીંયા શું થઈ ગયું? માઇનસ. ચલો આગળ આ 2 અને 2 ગયા ઉપર શું વધ્યું? તો ખાલી b અને આ માઇનસ આગળ આવ્યા તો માઇનસ b. અહીંયા શું વધ્યા? 2 દુ 4 એટલે ઉપર a વધ્યો નીચે 2 વધ્યો અને અહીંયા આગળ પ્લસ છે તો પ્લસ. દાખલો પૂરો. એટલે આપણે આપણા સૂત્ર પ્રમાણે બધું મૂકતા જઈએ અને જો સાદુરૂપ આવડે દાખલો આવડે. ચાલો એના પછી છે અવયવ પાડો. એટલે અત્યારે આપણે આ લાયા હવે આપણે આવું લાવવાનું એટલે ઊંધું કરવાનું.
તો ફરીથી અહીંયા મૂકવા માંડો કે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2, પહેલું પદ બીજું પદ પ્લસ 2, બીજું પદ ત્રીજું પદ પ્લસ 2, ત્રીજું પદ પહેલું પદ. આનું વર્ગમૂળ કરવાનું. શું કરવાનું? વર્ગમૂળ. 4 હોય એનું વર્ગમૂળ 2 અને x² નું x, આનું 3y, આનું 4z. હવે આગળવાળા પદ કોના ઉપરથી મૂકશો? તો આના ઉપરથી. અહીંયા આપણે શું મૂકતા? પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું. એટલે પહેલું બીજું મૂકો તો અહીંયા મૂકો 2x અને અહીંયા મૂકો 3y, 4z, 4z અને 2x. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા બધી માઇનસ આવે છે. માઇનસ ક્યાંથી લાવશો? માઇનસ ક્યાંથી લાવીએ? તો આ બંનેની અંદર ચેક કરો કોમન કોણ છે? yz અને xz. તો બંનેમાં કોમન કોણ? તો z. તો z એટલે કયું? ત્રીજું પદ. ત્રીજું પદને માઇનસ કરો. જ્યાં જ્યાં ત્રીજું દેખાય ને એને માઇનસ કરી દો. જો આ બધાને મેં માઇનસ કર્યા. હવે ચેક કરો 3 ચોક 12, 12 દુ 24, yz માઇનસ છે તો કે છે. 4 દુ 8, 8 દુ 16, 16xz પણ કેવા? માઇનસ છે. હા, આ તો પ્લસ છે. આનો સ્ક્વેર કરો તો આનો આ જવાબ રહેવાનો છે, કેમ કે માઇનસ છે અને સ્ક્વેર હોય તો પ્લસ થઈ જશે. તો હવે જે આપણે પદ લખીએ એ કઈ રીતે? તો કે આ બધા લખવાના. એટલે 2x પ્લસ 3y અને અહીંયા શું લખશું? -4z. આ માઇનસ લાવવા માટે આપણે આને માઇનસ કરીએ. આ માઇનસ કઈ રીતે આવે? તો હમણાં સમજાયું કે આ બંનેમાં જે કોમન આવતો હોય ને એને માઇનસ કરી દેવાનું. એટલે ત્રીજું પદ શું થઈ ગયું? માઇનસ. હવે સ્ક્વેર છે તો આને 2 વાર લખી શકાય. 3x 2x પ્લસ 3y -4z. ફરીથી લખી નાખો, 2 વાર છે. થઈ ગયું? ચાલો એવું ને એવું નીચે વાળું. હવે નીચે વાળું પહેલા હું થોડું સમજાવી દઉં કે આ નીચેમાં 2x છે, 2x નો સ્ક્વેર આવું છે. આનું મારે વર્ગમૂળ કાઢવું છે. વર્ગમૂળ એટલે મારે આવી રીતે લખવું છે. તો આ x² છે તો એનો તો હું x લખીશ. તો 2 ને કઈ રીતે લખાય? તો 2 ને વર્ગમૂળમાં x લખાય. કેમ? તો કે વર્ગ અને ટોપી જતા રહ્યા તો 2x થઈ જશે, પાછું આવી જશે અહીંયા 2x² જેવું. ફરીથી 2 હોય 2 એનું વર્ગમૂળ શું થાય? √2. હવે આનો હું સ્ક્વેર કરી દઉં તો 2 અને ટોપી જતા રહી તો જવાબ શું આવે? 2. એટલે 2 જ લાવવા છે. 2 કઈ રીતે લખાય? તો વર્ગમૂળ 2 કરી ઉપર સ્ક્વેર કરું તો બંને સરખું જ કહેવાય ને. એટલે અહીંયા હું એવી રીતે લખવાનો કે આનો મારે સ્ક્વેર કરવો છે તો આ 2 ને હું શું લખીશ કે વર્ગમૂળમાં 2x. ચાલો એવી જ રીતે આ y ને શું લખીશ તો y નો સ્ક્વેર. હવે 8 આયા 8. તમને ખબર છે 8 નું વર્ગમૂળ ન નીકળે. 8 એટલે કહેવાય શું? 4 ગુણ્યા 2. આને વર્ગમૂળ કરવું હોય તો આનું વર્ગમૂળ નીકળી ગયું. વર્ગમૂળમાં 4 છે તેને શું કહેવાય? 2. આ 2 નું વર્ગમૂળ ન નીકળે તો એને ટોપી પહેરાવવી પડે. એટલે 8 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો 2 વર્ગમૂળમાં 2. ફરીથી 8 ની જગ્યાએ 4 ગુણ્યા 2 લખાય. હવે એનું વર્ગમૂળ કાઢવું છે તો આનું વર્ગમૂળ શું થઈ ગયું? 2. આનું વર્ગમૂળ ન નીકળે તો એને ટોપી પહેરાવી દેવાની. બરાબર? એટલે આપણે અહીંયા 8 ની જગ્યાએ શું લખીએ છીએ? 2 વર્ગમૂળમાં 2 અને પાછું હજુ એક લખવાનું છે z. અને આખાનો શું થઈ ગયો? સ્ક્વેર. એટલે ખબર પડી ને? 2 વર્ગમૂળમાં 2 એનો સ્ક્વેર કરો તો 8, z નો સ્ક્વેર કરો એટલે આ રકમ જ છે. આપણે એને ખાલી બીજા સ્વરૂપમાં લખી. હવે 2 પહેલું પદ બીજું પદ પ્લસ 2, બીજું પદ ત્રીજું પદ પ્લસ 2, ત્રીજું પદ પહેલું પદ. ચાલો અહીંયા પહેલું બીજું લખો. અહીંયા તો √2x અને y 2√2 z, 2√2 z, 2√2 z અને
√2x. હવે વાત રહી માઇનસ કરવાની, બરાબર. માઇનસ વાળા પદ શોધો. પહેલા મને અહીંયા શીખવાડ્યું હતું તો કે આ બે માઇનસ વાળા પદ, આમાં xy છે અને xz છે. કોમન શું છે? x. x એટલે કયું? પહેલું પદ. તો પહેલા પદને શું કરી દો? માઇનસ. એટલે જો આને હું અહીંયા માઇનસ કરું, જ્યાં મને પહેલું દેખાય ત્યાં હું એને માઇનસ કરી દઈશ. કરી દીધું? થઈ ગયું ક્લિયર? હવે તમે આ ચેક કરો, આવી જાય છે કે નહીં. તો ચેક કરો. 2√2xy, 2√2xy ને આગળ માઇનસ આવી ગયું. છેલ્લું ચેક કરો. 2 ગુણ્યા 2 4. આ √2 અને √2 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 8 થઈ ગયા, અને xy અને માઇનસ આવી ગયું એટલે આવી ગયું. તો આને હવે આપણે લખી નાખો આવી રીતે. પહેલું પદ કયું? માઇનસ √2x y 2√2z. થઈ ગયું? હા, આપણો દાખલો પૂરો થઈ ગયો. આના ઉપરથી આ લાવવાનું કે તો આવું સૂત્ર મૂકવાનું, અને આના ઉપરથી આવું લાવવાનું કે તો આવું વર્ગમૂળ કાઢીને લખવું પડે. એટલે આપણે શું કર્યું? આનું વર્ગમૂળ કાઢ્યું, આનું વર્ગમૂળ કાઢ્યું, આનું વર્ગમૂળ કાઢ્યું. પણ આ માથાકૂટ શું કામ કરવાની? તો કે કોને માઇનસ કરીએ? તો એ લખવાનું કે ભાઈ આપણે અહીંયા પહેલા પદને માઇનસ કર્યું તો અહીંયા માઇનસ, અહીંયા આપણે ત્રીજા પદને માઇનસ કર્યું. હવે આ સ્ક્વેર છે તો એને 2 વાર લખી નાખો. આનો આ જ કૌંસ બીજી વાર. અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો.